વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 4માં સબ્જેક્ટ છે આપણો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 1નો આપણો આજે લાસ્ટ લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી સમજીને શીખીને ચેપ્ટર નંબર 1 પૂરું કરીશું અને સાથે સાથે લેક્ચરના એન્ડિંગમાં ચેપ્ટર નંબર 1ની અંદર પૂછાઈ શકે એવા આઈએમપી ક્વેશ્ચન પણ આપણે ડિસ્કસ કરીશું અને તમારે ચેપ્ટર નંબર 1ના એસાઇનમેન્ટમાં જે ક્વેશ્ચન લખવાના છે એ પણ તમને આજે અહીંથી આપી દેવામાં આવશે. ઓકે, લાસ્ટ લેક્ચરનું થોડુંક રિવિઝન કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે કટિંગ ટૂલ છે એના વિશે વાત કરી હતી. એટલે કે કટિંગ ટૂલના જે પરિબળો, ફેક્ટર અફેક્ટિંગ ધી કટિંગ ફોર્સ, અથવા તો તમે કોઈ મશીનની ઉપર કોઈ ટૂલની મદદથી કોઈ પ્રોસેસ કરી રહ્યા છો તો એ પ્રોસેસ પૂરી થયા પછી જે વર્કપીસ છે એની ઉપર કયા પ્રકારની સરફેસ ક્રિએટ થશે એને અસર કરતા પરિબળો વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી સરસ રીતના માહિતી મેળવી હતી. આગળ વધીએ છીએ આજના લેક્ચરમાં. આજે આપણે જે ડિસ્કસ કરવાના છે એ આપણો ટૉપિક છે કટિંગ ફ્લુઇડ્સ, એની જરૂરિયાત, કટિંગ ફ્લુઇડ્સના પ્રકાર, એના ગુણધર્મો અને ઉપયોગો. તમે અહીંયા જોઈ શકો છો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 110% ક્વેશ્ચન એક્ઝામમાં હશે ને હશે, મતલબ પૂછાશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ટૉપિક આપણો શું છે? ટૉપિકનું નામ કટિંગ ફ્લુઇડ. કટિંગ ફ્લુઇડનો મતલબ શું થાય? તો કે એવું ફ્લુઇડ અથવા એવું તો લિક્વિડ કે જે આપણે કટિંગ કરતી વખતે યુઝ કરીશું. ઓકે, હાઈ સ્પીડ સ્ટીલની શોધ થતાં પહેલાં થોડુંક ડિસ્ક્રિપ્શન વાંચીએ ઇતિહાસ શું કહે છે. હાઈ સ્પીડ સ્ટીલની શોધ થતાં પહેલાં કટિંગ ફ્લુઇડ વપરાશમાં ન હતું, કારણ કે ઓછી ગતિએ કટિંગ ટૂલ કામ કરતા હોવાથી ગરમી ઓછી પેદા થતી હતી, તેમજ કટિંગ ટૂલ અને વર્કપીસ ઉપર અવરોધ ઓછા આવતા હતા. આજથી વર્ષો પહેલાં જ્યારે ડિમાન્ડ ઓછી હતી, ઓકે, ઇન્ડસ્ટ્રીની અંદર લિમિટેડ પ્રોડક્ટ બનતી હતી, એ વખતે હાઈ સ્પીડ મશીનિંગનો કન્સેપ્ટ હતો નહીં. મતલબ દરેક વસ્તુ ઓછી કટિંગ સ્પીડ ઉપર બનતી હતી. ઓકે, તમે સમજી શકો છો કે વસ્તુની ડિમાન્ડ નથી. ઓકે, માપની વસ્તુ બનાવવાની છે, તમારી પાસે ભરપૂર સમય છે, શાંતિથી કામ કરવાનું હતું, તો એટલી ઝડપથી કામ કરવાની જરૂરિયાત હતી નહીં. એટલા માટે જે કટિંગ સ્પીડ હતી એ ઓછી રાખવામાં આવતી હતી. કટિંગ સ્પીડ ઓછી હતી તો ટૂલ પણ એ પ્રમાણે હતા, વર્કપીસ પણ એ રીતના મળતા હતા. ટૂલનું મટીરિયલ લિમિટેડ હતું, વર્કપીસના મટીરિયલની અંદર લિમિટેશન હતી, મશીન અમુક જ ઓપરેશન કરી શકતા હતા. તો આ બધી લિમિટેશનને કારણે વર્ષો પહેલાં હાઈ સ્પીડ મશીનિંગની જરૂરિયાત જ હતી નહીં. મતલબ દરેક કામ, દરેક કટિંગ ઓપરેશન કે મશીનિંગ ઓપરેશન ઓછી સ્પીડમાં થતા હતા. હવે કટિંગ સ્પીડ તમારી ઓછી હોય તેવું કહી શકાય કે ભાઈ ટૂલ અને વર્કપીસ ઓછા ઘસાશે, એની વચ્ચે ઘસારો ઓછો થશે. ઓછો ઘસારો થશે તો ગરમી ઓછી ઉત્પન્ન થશે. ગરમી ઓછી ઉત્પન્ન થાય તો પછી એને કંટ્રોલ કરવાની જરૂરિયાત જ રહેતી નથી. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ ડિમાન્ડ વધવા લાગી. નવા નવા મટીરિયલ માર્કેટમાં આવ્યા, નવા નવા ટૂલ શોધાયા, ટૂલની અંદર પણ જે મટીરિયલ યુઝ થાય છે એ નવા ઇન્ટ્રોડ્યુસ થયા અને એકાએક પ્રોડક્શનની ડિમાન્ડ વધી ગઈ. માસ પ્રોડક્શનનો જમાનો આવ્યો. હવે તમારે ફટાફટ હાઈ સ્પીડ, એકદમ સ્પીડમાં મશીનિંગ અથવા કટિંગ કરવું પડે એવી જરૂરિયાત ઊભી થઈ ગઈ. તો જેટલી વધારે સ્પીડમાં, હાઈ સ્પીડમાં તમે કટિંગ કે મશીનિંગ કરશો એટલો ઘસારો વધારે લાગશે ટૂલ અને વર્કપીસ વચ્ચે. એટલા ટૂલ અને વર્કપીસ જલ્દી ગરમ થશે અને જલ્દી ગરમ થવાને કારણે
ત્યાં જે ટેમ્પરેચર, જે તાપમાન છે એ ખૂબ જ વધી જશે અને એ જો ટેમ્પરેચર, એ તાપમાનને જો આપણે કંટ્રોલ નહીં કરીએ તો એ ટેમ્પરેચરની અથવા એ તાપમાનની હાનિકારક અસર ટૂલની પ્રોપર્ટી ઉપર અથવા વર્કપીસની પ્રોપર્ટી ઉપર અને વર્કપીસની જે સરફેસ ક્રિએટ થશે એની ઉપર થાય છે. તો જ્યાં જ્યાં આપણે હાઈ સ્પીડ મશીનિંગ કરીશું ત્યાં ત્યાં ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે કોઈક લિક્વિડ આપણે એપ્લાય કરીશું. એ લિક્વિડ શું કરશે તો કે જ્યાં ટૂલ અને વર્કપીસનું કોન્ટેક્ટ થાય છે ત્યાં જશે. એ જે કટિંગ ઝોન કે મશીનિંગ ઝોન છે એમાં જે કોઈ પણ હીટ એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ હશે એને શું કરશે, શોષી લેશે, એબ્ઝોર્બ કરી લેશે અને પર્ટિક્યુલર એ એરિયામાં ટેમ્પરેચરને એટલે કે તાપમાનને શું કરશે, કંટ્રોલ કરશે. ઓકે, સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે મહદ અંશે કટિંગ ફ્લુઇડ તરીકે પાણીનો વપરાશ થતો હતો. હજી પણ ઘણી બધી જગ્યાએ થાય છે. તાપમાનને કંટ્રોલ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? શું કહે છે આગળ? કટિંગ ટૂલના વિકાસની સાથે સાથે હાઈ સ્પીડ સ્ટીલ, સેટેલાઇટ, સિરામિક, ડાયમંડ વગેરે ઊંચી સ્પીડે અને વધુ તાપમાને કામ કરતા કટિંગ ટૂલની શું થઈ, શોધ થઈ. શોધ તો થઈ ગઈ, ઊંચી સ્પીડે કામ પણ થવા લાગ્યું, પણ જે વર્કપીસ અને ટૂલ ગરમ થતા હતા તો એ ગરમીને કારણે જે તાપમાન ક્રિએટ થતું હતું એને કંટ્રોલ કરવા માટે અથવા ત્યાં જે સરફેસ કોન્ટેક્ટ થાય છે ત્યાં ઉત્પન્ન થતી ગરમીનો નિકાલ કરવા માટે અનુભવને આધારે જુદા જુદા કટિંગ ફ્લુઇડ વપરાશ કરવામાં આવ્યા. ઓકે, લિક્વિડ શોધવામાં આવ્યા અલગ અલગ પ્રકારના. જેમ કે આપણે પહેલાં પાણી યુઝ કરતા હતા, પછી પાણી સાથે પછી કંઈ બીજું મિક્સ કર્યું, પછી થોડુંક લેબોરેટરીમાં ગયા કે અમુક કેમિકલ ડેવલપ કર્યા, જેના કારણે શું થયું તો કે આ જે ટેમ્પરેચર વધે છે એને આપણે કંટ્રોલ કરી શકીએ. ઓકે, ચાલો, તો આ થઈ ગયું એનું ઇન્ટ્રોડક્શન. ક્લિયર? હવે આપણે જોવાનું છે કે આ જે કટિંગ ફ્લુઇડ છે એ શોધી તો કાઢ્યા, એની જરૂરિયાત શું હતી? તો પહેલી જરૂરિયાત શું હતી તો કે જે કંઈ પણ તાપમાન ઉત્પન્ન થાય છે એને કંટ્રોલ કરવા માટે. બરાબર છે? આની સાથે સાથે બીજી ઘણી બધી જરૂરિયાત હતી, એ આપણે જોવાની છે આ ટૉપિકમાં. ટૂલ, વર્કપીસ અને મશીનના ચાલતા યા અગતિમાન પાર્ટને વધુ પડતી ગરમીથી બચાવવા. ઓકે, જેમ જેમ ગરમી ઉત્પન્ન થાય તેમ તેમ એ શું થાય તો કે ટૂલ વર્કપીસની અંદર આગળ વધે, આગળ વધતા વધતા મશીનમાં જતી રહી. તો જે મશીનના ભાગ આની સાથે જોડાયેલા નથી એ પણ જો ગરમ થતા હોય તો પછી મશીનના સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. તો એ બીજા બધા પાર્ટ્સને ગરમીથી બચાવવા. ટૂલનું આયુષ્ય વધારવા માટે, જેટલું ટૂલ ઓછું ઘસાશે, ઓકે, જેટલું ટૂલ ઓછું ગરમ થશે એટલું એનું આયુષ્ય વધશે. વર્કપીસના જરૂરી સરફેસ ફિનિશની ગુણવત્તા જાળવી રાખવા, જેથી નવી પેદા થતી યા ખુલતી કપાયેલી સપાટીને ઓક્સિડેશન તેમજ કાટની અસરથી બચાવવા. ટૂલ અને વર્કપીસની અંદર વચ્ચે જ્યાં કોન્ટેક્ટ થાય છે ત્યાંનો ઘસારો ઓછો કરવા માટે, જેટલો ઘસારો ઓછો થશે એટલી વર્કપીસની સપાટીની ગુણવત્તા સુધરશે. ઓકે, એના માટે કપાયેલા ક્ષેત્રફળમાંથી નિપજતી સ્વાર્પ યા ચીપને ત્વરિત નિકાલ કરવા માટે આપણે છે ને કટિંગ ફ્લુઇડને શું કરીએ છીએ તો કે પ્રેશરાઇઝ કરીને એકદમ ફોર્સ સાથે પિચકારી મારીએ છીએ. કટિંગ ફ્લુઇડને શું કરીએ આપણે ફોર્સ સાથે પિચકારી મારીએ, જેનાથી શું થાય તો કે જો કોઈ ચીપ અથવા ધાતુના ટુકડા ટૂલ અને વર્કપીસની વચ્ચે ભેરવાઈ રહ્યા હશે એ ફ્લશિંગ એક્શનને કારણે નીકળી જશે અને જગ્યા ચોખ્ખી થઈ જશે. ચીપ અને ટૂલ વચ્ચેની અંતર્ગત સપાટીને લુબ્રિકેટ કરવા. જેટલો કોન્ટેક્ટ વધશે એટલું ફ્રિક્શન વધશે. આપણને ખબર છે કે ફ્રિક્શન એટલે ઘર્ષણ ઓછું કરવું હોય તો લુબ્રિકેશન કરવું પડે. ઓકે, તો કટિંગ ફ્લુઇડ શું કરશે? ટેમ્પરેચર, તાપમાનને તો કંટ્રોલ કરશે, પણ સાથે સાથે ટૂલ અને વર્કપીસની વચ્ચે લુબ્રિકેટિંગ
એટલે કે લુબ્રિકેશન પ્રોવાઈડ કરશે, જેનાથી ઘર્ષણાંક ઓછો થશે. ઓકે, અને ઘર્ષણ ઓછું થશે અને ટૂલ ઓછું ઘસાશે. ટૂલ ઓછું ઘસાય તો ટૂલની લાઈફ શું થઈ જશે? વધી જશે. ઓકે, તો આટલા શું થઈ ગયા? કટિંગ ફ્લુઇડની આ જરૂરિયાત છે. હવે આગળ આપણને એવું કહે છે કે જે કટિંગ ફ્લુઇડ આપણે બનાવીએ છીએ અથવા જે કટિંગ ફ્લુઇડ આપણે યુઝ કરીએ છીએ એ કેવું હોવું જોઈએ, અથવા એવું કહેવાય કે આદર્શ કટિંગ ફ્લુઇડ કોને કહેવાય. એઝ અ એન્જિનિયર જ્યારે તમે કંપનીમાં જોબ કરશો અને કોઈ મશીનિંગ કે કટિંગ એક્શન માટે તમારે કટિંગ ફ્લુઇડનો ઓર્ડર આપીને મંગાવવાનો હશે, ઓકે, તો ત્યારે સુપરવાઇઝર કે મેનેજર તરીકે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કટિંગ ફ્લુઇડ કયું વપરાય છે, કયા મટીરિયલ માટે કયું કટિંગ ફ્લુઇડ વાપરવું જોઈએ, અથવા નોર્મલ રેગ્યુલર કટિંગ ફ્લુઇડ મંગાવવાનું છે તો એની અંદર કયા કયા ગુણધર્મ, કઈ કઈ પ્રોપર્ટી હોવી જોઈએ, એ આપણે ડિસ્કસ કરવાના છે. થોડું ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. કટિંગ ફ્લુઇડ હંમેશા સ્ટેબલ હોવું જોઈએ. ઉષ્ણ તાપમાનની અસર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફીણ પેદા ન કરતું હોય એવું હોવું જોઈએ. તમે જે કોઈ પણ કેમિકલ લિક્વિડ બનાવો છો કટિંગ ફ્લુઇડ તરીકે વાપરવા માટે, તો એ ઊંચા તાપમાને સ્ટેબલ રહેવું જોઈએ. ઘણા બધા લિક્વિડ એવા છે કે જેને તમે ગરમ કરો એટલે એની પ્રોપર્ટી બદલાઈ જાય. ઓકે, તથા એની અંદરથી ફીણ, ઓકે, જ્યારે તમે એને એપ્લાય કરો અને જ્યારે ગરમ થાય, ગરમ થવાને કારણે એક તો એના રાસાયણિક ફેરફાર ન થવો જોઈએ, દેટ મીન્સ કે સ્ટેબલ રહેવું જોઈએ, અને ફીણ એટલે કે ફોર્મ પેદા થતું હોવું ન જોઈએ. જો ફીણ ઉત્પન્ન થાય તો પછી આપણને જગ્યા દેખાતી બંધ થઈ જાય. ક્લિયર છે? ફ્લુઇડ વાપરનાર ઓપરેટર ઉપર માઠી અસર થવી જોઈએ નહીં. જેમ કે ગંધમુક્ત હોવું જોઈએ, ચામડી ઉપર તમને એલર્જી એવું ન કરે હોવું જોઈએ. કારણ કે જ્યારે તમે કટિંગ ફ્લુઇડ એપ્લાય કરશો ત્યારે એના અમુક છાંટા મશીન ઉપર ઉડશે, અમુક છાંટા તમારા મોં ઉપર, હાથ ઉપર, આજુબાજુ બધે ઉડે છે. ક્લિયર છે? તો કટિંગ ફ્લુઇડ ગંધ રહિત, એટલે એમાંથી ગંધ કે વાસ આવી જોઈએ નહીં. કટિંગ ફ્લુઇડમાંથી વાસ કે ગંધ આવી જોઈએ નહીં. ક્લિયર છે? તથા તમારી હાથ ઉપર, ચામડી ઉપર પડે તો તમે દાઝી ન જાઓ. ક્લિયર છે? એ પણ તમારે જોવાનું છે. અમુક હોય ને પેલા એસિડિક હોય, એસિડ જેવા હોય, તમને પડે તો તમને દાજે, ખંજવાળ આવે, એલર્જી થઈ જાય, એવું થવું જોઈએ નહીં. ઓકે, બીજું, તમે કુલન્ટ તરીકે તાપમાનને ઓછું કરવા માટે વાપરો છો, પણ સાથે સાથે લુબ્રિકેશન એક્શન પણ પ્રોવાઈડ કરે, સાથે સાથે લુબ્રિકેશન એક્શન પણ પ્રોવાઈડ કરે એવા હોવા જોઈએ. ચોથું, બાષ્પીભવનનો દર ઓછો હોવો જોઈએ. વેપરાઇઝેશન થાય ને, કોઈ પણ લિક્વિડને તમે ગરમ કરો એટલે શું થાય? તો કે એની વરાળ બનીને હવામાં ઉડી જાય. તો અહીંયા તો આપણે ઘણું બધું ટેમ્પરેચર ક્રિએટ થશે. એને કંટ્રોલ કરવા માટે જ આપણે કટિંગ ફ્લુઇડ વાપરીએ છીએ. તો એ તાપમાનને કારણે કટિંગ ફ્લુઇડ ગરમ થશે, અને ગરમ થયા પછી એનું વેપરાઇઝેશન થવું જોઈએ નહીં. એટલે કે એનો જે બાષ્પીભવનનો દર છે એ ઓછો હોવો જોઈએ. ક્લિયર? અમુક ટેમ્પરેચર સુધી જો એ ગરમ થાય તો એમાંથી ધુમાડા કે ફ્યુમિંગ ઉત્પન્ન થવું જોઈએ નહીં. ગરમ થાય ને પછી શું થાય? તો કે અચાનક જ ખરાબ સ્મેલ આવવા માંડે, ને ફ્યુમિંગ કહેવાય, અથવા તો ધુમાડા નીકળવા માંડે. એવું થવું જોઈએ નહીં. ક્લિયર છે? આગળ આપણે જોવાના છે એના પ્રકાર. તો કે જ્યારે કટિંગ ફ્લુઇડ આપણે યુઝ કરીએ તો કટિંગ ફ્લુઇડને આપણે બે રીતના યુઝ કરી શકીએ છીએ, અથવા બે પ્રકારના કટિંગ ફ્લુઇડ વપરાય છે. એમાં પહેલું છે વોટર બેઝ. એવા કટિંગ ફ્લુઇડ કે જેને આપણે લઈશું અને પાણી સાથે મિક્સ કરીને યુઝ કરીશું, એટલે એને વોટર બેઝ કહેવાય. વોટર બેઝમાં શું હોય? તો કે પાણીનું પ્રમાણ વધારે હોય અને કટિંગ ફ્લુઇડનું પ્રમાણ ઓછું હોય. ક્લિયર? એને આપણે મિક્સેબલ પણ કહી શકીએ છીએ. પાણી અને કટિંગ ફ્લુઇડને મિક્સ કરીને વાપરવાના. બીજો પ્રકાર છે નીટ કટિંગ ઓઇલ. પાણી બાણી કંઈ યુઝ નથી કરવાનું, જેવું કંપનીમાંથી આવે છે એવું સીધું જ એને કટિંગ ઝોનની અંદર એપ્લાય કરી દેવાનું. ઓકે, સૌથી વધુ યુઝ કયા થતા હશે? તમે સમજી ગયા છો. પાણીમાં મિક્સ કરીને જે કરવામાં આવે છે તે મિક્સેબલ. ઓકે, એનો ફારો વધારે છે, વધારે યુઝ થાય છે. એની અંદર આપણે મિનરલ ઓઇલ ઇમલ્શન 1:10 પ્રમાણમાં અથવા તો
1:60 પ્રમાણમાં ઓઇલ જેમ પાણી રહે છે. એટલે તમારે એક ભાગમાં ઇમલ્ઝન ઓઇલ લઈ લેવાનું અને 10મા ભાગનું પાણી લેવાનું અને મિક્સ કરીને તમે યુઝ કરી શકો છો. અથવા એક ભાગમાં પાણી લેવાનું એક ભાગમાં ઓઇલ લેવાનું અને 10મા ભાગમાં પાણી લઈને મિક્સ કરીને યુઝ કરવાનું. અથવા તો એક ભાગમાં ઓઇલ લેવાનું અને 60મો ભાગ પાણીનો લઈને એને મિક્સ કરવાનું અને ત્યાર પછી શું કરવાનું છે, એને તમે યુઝ કરી શકો છો. બીજું શું થાય તો કે જ્યારે તમે પાણી યુઝ કરો ને તો પાણીને કારણે વર્કપીસ, ટૂલ અને મશીન ઉપર કાટ લાગવાના ચાન્સીસ વધી જાય છે. શું થાય છે? પાણી યુઝ કરવાને કારણે ટૂલ, વર્કપીસ અને મશીનની સપાટી ઉપર કાટ લાગવાના ચાન્સીસ વધી જાય છે. આને કારણે જો તમારે કાટ લાગતો અટકાવવો હોય તો તમારે પાણીની અંદર અમુક ઇનહેબિટર્સ ઉમેરવા પડે. ઇનહેબિટર્સ એટલે કે જે બેક્ટેરિયાનો ગ્રોથ થતો હોય, પાણીની અંદર બહુ બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાનો ગ્રોથ થતો અટકાવી દે. અંદર જે ફંગી એટલે કે જે ફૂગ ઉત્પન્ન થાય છે એનો દર ઘટાડી દે. ઓકે, એટલે અમુક તમારે પાણીની અંદર કેમિકલ નાખવાના કે જેથી કોરોઝન, પછી બેક્ટેરિયા આ બધાનું પ્રમાણ અથવા આ બધાનો જે ગ્રોથ થાય છે એને અટકાવી દે. ક્લિયર? ઘણી વખત જે તેલ યુઝ કરવામાં આવે છે, જે ઓઇલ યુઝ કરવામાં આવે છે એમાં આપણે વેજીટેબલ ઓઇલ એટલે વનસ્પતિ તેલ અથવા પ્રાણીઓની ચરબી, વનસ્પતિઓની ચરબીમાંથી જે તેલ નીકળે છે એને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? ત્યાર પછી માર્કેટની અંદર, લેબોરેટરીની અંદર જે સિન્થેટિક ફ્લુઇડ બનાવવામાં આવે છે, પ્યોર કેમિકલ, ઓકે, પ્યોર કેમિકલને મિક્સ કરીને બી શું કરી શકીએ છીએ આપણે? કટિંગ ફ્લુઇડ બનાવી શકીએ છીએ. બરાબર? જેને સિન્થેટિક કુલન્ટ અથવા સિન્થેટિક કટિંગ ફ્લુઇડ પણ કહેવામાં આવે છે. આ જો તમારે વાપરવા હોય તો 1:50 લઈને 1:250 પ્રમાણમાં લેવાના. એક ભાગમાં સિન્થેટિક ફ્લુઇડ અને 50મા ભાગમાં પાણી, અથવા એક ભાગમાં સિન્થેટિક ફ્લુઇડ, 250મો ભાગ પાણીનો. આ રીતના શું કરી શકીએ છીએ આપણે? કેમિકલ સિન્થેટિક કટિંગ ફ્લુઇડને પણ યુઝ કરી શકીએ છીએ. ક્લિયર છે? આ રીતના સિન્થેટિક ફ્લુઇડ આપણે શું કરી શકીએ છીએ? યુઝ કરી શકીએ છીએ. તો આ થઈ ગયા આપણા કટિંગ ફ્લુઇડના પ્રકાર. તથા લિક્વિડ પેરાફિન છે, કેરોસીન છે, ઓકે, વનસ્પતિ તેલ છે, પ્રાણીઓની ચરબીમાંથી જે તેલ નીકળે તે છે, નીટ ઓઇલ છે, જમીન ખોડીને જે પેલું મિનરલ ઓઇલ નીકળે એ છે. આ બધાને આપણે શું કરી શકીએ છીએ? કટિંગ ફ્લુઇડ તરીકે અલગ અલગ પ્રકારની વર્કપીસની જે ધાતુ હોય છે એને આધારે આપણે અલગ અલગ પ્રકારના કટિંગ ફ્લુઇડને શું કરી શકીએ છીએ? યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. ચેપ્ટર નંબર 1 આપણું ફિનિશ થાય છે. વાત કરવાની છે અમુક આઈએમપી ક્વેશ્ચનની જે ચેપ્ટર નંબર 1માંથી પૂછાય છે અને જે તમારે એસાઇનમેન્ટમાં પણ લખવાના છે તે. ઓકે, ફટાફટ ક્વેશ્ચન વિડીયો સ્ટોપ કરીને નોટ ડાઉન કરજો. પહેલો ક્વેશ્ચન છે મેટલ ફોર્મિંગ અને જનરેટિંગ મેથડ વચ્ચેનો તફાવત. ઓકે, પહેલો તફાવત તમારે લખવાનો છે ફોર્મિંગ અને જનરેટિંગ મેથડ વચ્ચેનો તફાવત. બીજો ઓર્થોગોનલ અને ઓબ્લિક કટિંગ વચ્ચેનો તફાવત. આ બે તફાવતમાંથી કોઈ એક તફાવત 100% તમને એક્ઝામમાં પૂછાશે. ક્લિયર છે? ત્રીજી થિયરી છે જુદી જુદી ચિપ્સના પ્રકાર. ક્લિયર? કયા કયા પ્રકારની ચિપ ઉત્પન્ન થાય છે તે. ત્યાર પછી છે કટિંગ ફ્લુઇડ અને કટિંગ ફ્લુઇડના ગુણધર્મો. ચોથો ક્વેશ્ચન જે અત્યારે આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું, કટિંગ ફ્લુઇડ્સ એટલે શું અને તેના ગુણધર્મો. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છે ટૂલ ડાયનેમોમીટરનું કાર્ય. ટૂલ ડાયનેમોમીટર જે આપણે યુઝ કર્યું એનું કાર્ય શું છે અને કેવી રીતના એનું સેટઅપ છે તે. અને લાસ્ટ ક્વેશ્ચન છઠ્ઠો, ચિપ બ્રેકર એટલે શું, તેના વિવિધ પ્રકારો સમજાવો. ટોટલ 6 ક્વેશ્ચન આપણે ચેપ્ટર નંબર 1માંથી એસાઇનમેન્ટની અંદર લખવાના છે અને તૈયાર કરવાના છે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે અને ચેપ્ટર નંબર 2ને સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.